ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો મિત્રો, આજે શનિવાર છે ને આજે હું ઘરે હતો અને ફર્સ્ટ ક્લાસ સવારે મોડો ઉઠ્યો અને મેં કીધું ચાલો હવે બપોર પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દે ને બપોર પછી 4:10 થઈ છે અને કાવ્યાબેન ટ્યુશને ઉપડે છે. ભાઈ કાવ્યાબેન, મેં તને કીધું ને એ ખબર પડી ગઈ ને? કાવ્યાબેનને પેલા બધા કોંગ્રેચ્યુલેશન કહી દો. કેટલા ટકા આવ્યા છે કાવ્યા? 90% આવ્યા છે, પૂરા 90%. હા બાય. અને કાવુબેન, તારે મેડમને કહેજે હું શીખડાવવાનું છે હવે એ, બરાબર? મેં તને કીધું ને એ પ્રમાણે. તો જો મિત્રો, કાવ્યાબેનને 90% આવ્યા છે ફર્સ્ટ સેમેસ્ટરમાં. અને અમે લોકો ગયા હતા ડીમાર્ટમાં, હજી જસ્ટ આયલા એવા છીએ બપોર વચ્ચે, બરાબર ને? આને તો મોબાઈલ લઈ લીધો હાથમાં. તો આવું છે મિત્રો. ને ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો. સ્કીપ કરતા નહીં, આજના બ્લોગમાં તમને જ ઘણું બધું જોવા મળશે. અને જો મિત્રો, અમે ડીમાર્ટમાંથી શું લાવ્યા છીએ ને એ તમને દેખાડી દઈએ, બરાબર? બહુ લાંબુ ખાસ લીધું નથી, પણ થોડું થોડું ઘરમાં ખાવા પીવાની વસ્તુ હોય ને એવું બધું લઈ લે. તો પહેલાં તો છે ને આલુ ભુજિયા કિલો એ લીધા. આ ફેમિલી પેક પોપકોર્ન ચીઝી, ધીસ ફોર મી. શ્રીરામનું ચવાણું લીધું છે, ભલન પડી ગયું. કાવ્યાબેનની મેગી લીધી છે. અને પાછા આઈસ્ક્રીમ એ લેવા પડે. આઈસ્ક્રીમ લીધા છે 2 તો. ચીઝની સુગંધ તો આવે ને. અને આ બસ બિસ્કિટનું પેકેટ આટલું લીધું છે, બીજું કાંઈ લીધું નથી મિત્રો. અને હવે તું છે ને ફર્સ્ટ ક્લાસ પહેલાં તો ચા બનાવ. અને ચામાં આદુ લસણ ન હોય, તુલસી અને મસાલો આવું બધું નાખીને ફર્સ્ટ ક્લાસ તું ચા બનાવી દે મને, તાકાતવાળી. કોટો ચડી જવો જોઈએ મને, બસ. હવે એને ખોલતા નથી આવડતું એટલે એ ચાકા મારે છે ક્યારની. તમે દાંત મારી લીધા પણ જો તો તમારાથી ખોલું ના. હવે આ બધું પેકિંગ જ એવું આવે છે તો શું કરવાનું મારે? ચીઝ નીકળશે અંદરથી એવું લાગે છે. હા, ચીઝ નીકળશે આઈસ્ક્રીમની જગ્યાએ. એમાં ફ્રીઝરમાં મૂકી દો. જો આ એનો આઈસ્ક્રીમ, બોલો. કાવુબેનનો ખોલતી નહીં, એને આવવા દે. મારે થોડું ખાવું છે તે બે ખોલીને રાખવાના છે. ખોલવાનું ન હોય. અને તો જો મિત્રો, પપ્પા હવે જાગી ગયા છે અને હવે ચા પાણી પીને રિયાઝ કરવાનો ને. હવે એ રિયાઝ કરશે. ક્લાસ ચા બનાવ્યો, ચા વગર નહીં હાલે. મેં તને કીધી એવી ફર્સ્ટ ક્લાસ મસાલાવાળી, અને ભલે કલાક ઉકાળવી પડે ઉકાળજે ફર્સ્ટ ક્લાસ. એમ આમાં થોડુંક ઓલું આદુ કોથમીર ને જે નાખવાનું હોય નાખજે, તુલસી. બસ. તો ચાલો મિત્રો, આપણે ચા પીને પછી મળીએ. તો જો મિત્રો, હવે ચા પાણી પીને ઉભા. સિયા બેન આવ્યા છે. હે, સભામાં જવાનું જ સિયા? ઓકે. હાવ આર યુ? હાવ આર યુ? જો છોકરાઓને આજ સભા છે ને, મેડમ લે કંઈક પ્રોગ્રામ લાગે છે. આને શું થયું છે? અરે ગાલ ક્યાં જોવા દે? જો આ ગાલ હો જા. આ મને આટલું દુખે છે. જો આને છે ને આટલું દુખે છે. દવા લઈ. હવે આપણે કઈ વેલણ કે લાફો કઈ માર્યું નથી, છતાંય દુખે. લાફો માર્યો એટલે મારો ગાલ હોજી ગયો. મેં કાંઈ લાફો માર્યો નથી એટલે એનો ગાલ હોજી ગયો છે. આમ જોતો, જો હોજી ગયો છે. અહીં તો હોજી ગયો છે. તો તમારી પાસે કઈ દવા હોય ને તો કહેજો. કે આને આ 2 દિવસથી હોજેલો હોય. તો કાલ મારું ધ્યાન ગયું. મેં કીધું કેમ? એટલે પછી કે હોજી ગયો. મેં કીધું આને વગર હાથ ડાયડે હોજી ગયો. મારવા તો આવે ભાઈ એટલી તો હવે શું કરવું? હવે અમારે જુનાગઢ જવું પડે, ગિરનારમાં બેસી જવું પડે. હાથે નો જાણે કોઈ. કઈ અમારે બીવું જ પડે. અમે તો કઈ જ છીએ કે અમારે તો બીવું જ પડે છે ભાઈ. અમારું થોડું કઈ ઘરમાં હાલે છે.
કા અમારું હાલે જ નહીં. બસ પાણી પીધા કે દવા લઈ આવી પાછું જાવ. દવા લઈ આવી છે. તમારી ગાડી સર્વિસમાં થાય છે તો જાય દવા લઈ. ગાડી હું લેવા જ જાઉં છું સર્વિસમાં જો થઈ ગઈ હોય તો. અને આજે કઈક જમવાનો કઈક સારો પ્રોગ્રામ બનતો હોય એવું લાગતું છે. તમારે બધાને ભાવતું જ હોય, અમારું તો નથી પણ તમારું ભાવતું છે. ભજીયા બનાવે ભજીયા ભજીયા બનાવે. લાલ મરચા ફર્સ્ટ ક્લાસ આવા મીંડા ભજીયા બનાવે પણ તારે ખવા હે મોઢું છે ને કાલ દવા નહોતી મેં આમ એટલું જ આટલું નહોતું ખોલા થોડું ખુલે મારે પેલા પાણીપુરી છે ને કાલ ખાવાનું મન થયું. જો એને હારું હારું ખાવાનું મન થાય છે, મોઢું ખુલતું નથી, મોઢું પાણીપુરી ખુલતું કેમ નથી અને હોજી ગયું છે ને તોય હારું ખાવાનું મન થાય. ખાય? લેતી પહોંચી ગયું મન તો થાય ને પણ મેં ક્યાં ખાધું મને શું ખબર નથી ખાધું. ગાલ પચોડિયું થયું હોય ને એવું મને લાગે છે. ડોક્ટર કે ગાલ પેચોડી નથી થયું. ઈ કે તમે દાઢ તો કે પણ મને કઈ દાંત નથી દુખતો એ કઈ દાઢ નથી દુખતો મને જો આ ભાગ ને આ ભાગ એ દુખે. ગાલ પચોડિયું હોય. હા હાશું કે હું ખાધું તું મન મૂકીને કે હું કઈ તમારે જેમ થોડી ઓફિસમાં બધું ખાધા કરું હું છું. તો ખાઈ લો. આપણે એવું કઈ નહીં ભાઈ, આપણે જો તો ખાય એમ ન થાય, નો ખાય એમ થાય. આપણે તો બહારના રાજા છીએ. કાવ્ય જો જો તાર મમ્મી એ મૂકી આ હું ભરીને જાય લેવા. હા, એ બરાબર છે. જો આ નવા જૂની કરશે જ. જો મેગીનું આને ભજીયા ખાવા મેગીના ભજીયા કોરી નો ખવાય. શું ખવાય? થોડી હોય છે તો કેટલા હોય તો ચાલો મિત્રો હવે હું પેલા છે ને બાઇકનું એરેન્જ કરતો આવું થઈ ગઈ છે કે નહીં, પછી આપણે જોઈ મેડમ શું બનાવે. તે દવા લઈ આવી એમ ને? હા શું કીધું ડોક્ટરે? સાહેબ નહોતા, હા મેડમ હતા. મેડમે કીધું કે આ દવા છે ને સવાર સાંજ લેજો હા અને બપોરનો ખાલી ટાઈમ હોય ને તમારે પુષ્પા રિલીઝ થાય છે ને તો પુષ્પા તમારા હસબન્ડ કે છે પુષ્પા જોવા લઈ જાય. એ હું પુષ્પા? હા પુષ્પા 2 પિક્ચર આવે છે ને ઈ જોવા લઈ જાય, હા સાથે પોપકોર્ન ખવડાવે, હા પછી શું કહેવાય કોલ્ડ ડ્રિંક્સ પીવડાવે અને સમોસા ખવડાવે. જો એની ડિમાન્ડ જો આવું ઈ કે ડોક્ટરે કીધું છે. ડોક્ટરે કીધું છે 2 ટાઈમ દવા લેવાની ને 1 ટાઈમ ઈ કરવાનો. હા. લઈ તો જાય પડશે. નહીં નહીં પુષ્પા કરવા પુષ્પા પાછું કરતો જોજે પાછો ગોલ ગાલ પાછું આ બાજુ નો થાય. હા ઇન્ટરનેશનલ હે, નેશનલ ને ઇન્ટરનેશનલ એવો ડાયલોગ મારે પુષ્પા 2 એમ આને ડાયલોગ એ આવડી ગયા લે ટ્રેલર જોયું તો આઈ છે એટલે મને આવડી ગયું. એમ ઠીક. અને આ તમે જ બતાવ્યું તું મને. પછી તો હું જોતો તો વચ્ચે આવ્યું પણ એવું બધું પાછું મને યાદ ન હોય ને કે તમે હવે યાદ રાખશો. એની ડિમાન્ડ જોવો કે પુષ્પા જોવા લઈ જાજો. જોવો મેં નથી કીધું, ડોક્ટરે કીધું. ડોક્ટર તો કે હા તો લઈ ડોક્ટરને મારે પૂછવા જવું છે કેવી કઈ તમારી પાસે એવી દવા કે એમાં પુષ્પા આવે વચ્ચે. આવે ડોક્ટર કહે છે તમારું છે ને ફ્રેશ માઇન્ડ હા. સારું લાગશે. હા 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 થિયેટરમાં એર કન્ડિશન હોય ને હોય 700 રૂપિયા કોણ ડોક્ટર દે? ઈ તો તમારે અરેન્જ કરી લેવાનું. આ ઈ જો એની ડિમાન્ડ જોયું ને તમને લાગે કે ધારા મેડમ બોલતા નથી, બોલે એટલે ઈ આમ જો તમે ડિમાન્ડ એની ઊંચી આવતી જાય. એટલે પણ 5 વર્ષમાં એકવાર કંઈક માંગો. 5 વર્ષમાં વાતું તો જો કેવી કરે. પિક્ચર રોજ આવે છે, જો તમે પણ રોજ છે ને પિક્ચર તો જોવાય એમ નહીં, રોજ પિક્ચર જોવાય તમે મને આ કયો. તો નો જોવાય પણ એમ તો કહું છું એટલે 5 વર્ષે તમને તો મેં 5 કીધું વર્ષે એટલે હું એમાં સમોસા ખાવા પડે, હા એમાં હું પોપકોર્ન હું લાવ્યો છું ને લઈ લેજે વાટકામ ભરીને. તમે લઈ જાઓ એમ ને. ઈ જોવું હવે ઇન્ટરવલમાં ખાવા તો જોઈએ ને, ઇન્ટરવલમાં ઇન્ટરવલ પડે. 2 રોટલી ભાથું લઈ લેજે, ના ના એવું ન લઈ જવાય. બધુંય લઈ જવાય. જો એની ડિમાન્ડ પુષ્પા પુષ્પા 2 સાલા ઝુકેગા ના. જો કેવું આવડે શું કે ગા નહીં એમ. હા પાછી કેમ કરતી હતી? આમ કરતી હતી. આપણને તો આવડે નહીં. જો આમ કરે. હવે મેં કીધું આને ખંજવાડાવતી હશે ગાલે. આમાં કંજવાળ તા મામા આવે. ઠીક આ તો ગાલ પસોડ્યું થયું છે તો ઊંધો હાથે ખંજવાળ. દાંત પચોડી થયું કે હું મને ઈ નથી સમજાતું. હવે ઈ તો હવે ડોક્ટર નો પૂછાય. ડોક્ટર હું કીધું તમે દાંત દબાવો તો દુખે પણ મને દાંત નથી દુખતી. મારે કેવું તો કાને બે ઠોકી હોય કેમ રે આવો તો પછી ખબર પડે તમારી. અને બે કાન પટ્ટાની દીધી હોય ની દીધો. તો કેમ રે? કઈ બાજુ જે બાજુ દુખતું હોય બંધ થઈ જાય છે. લાઈન દઉં એક હા મારું આગળ લાઈન એક મૂકું હમણાં કાન હું ઈ પટ્ટાની. તમારા જેવા આમ
ધક્કાથી મૂકો એમ ઘરની બહાર હા જો ઉડાડ દો. તમને લાગે ને ધારાબેન બોલતા આ તો નથી બધાને લાગે આ છે જો કે તમે બોલતા નથી. ધમકી એની જોવો તમે વાત જ જેવી કરો છો. હા હા. આ તો ભાઈ અમારું આ અમારે એટલે મારું ઘરમાં જરાય એટલે મૂળિયું નથી હાલતું બોલો આ નથી હાલતું તો એટલું બોલો, હાલતું હોય તો કેટલું બોલતા હોય. પણ આ તમે ડિમાન્ડ જ જોવો છો ને તે બોલવું જ પડે ને આ તમે જોવો છો ને તમે ડિમાન્ડ છાનુમાના સુરતમાં જોઈને આવો તમને થોડી ખબર એ તો મારો સબ્જેક્ટ છે ના, તો કેવું કહી દીધું મારો સબ્જેક્ટ છે. તો પછી સબ્જેક્ટ ઓહો. તો સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક હા એ ગાભા કાઢ્યા છે ગાભા તમારા છે ગાભા લ્યો. ઠીક તો નહીં આ તો ગાભા થોડા છે આ તો હવે ગાભા ગાભા છે ગાભા. આ જો તૈયારી થવા માંડી છે હો હવે સ્વેટરો બધા કાઢ્યા છે બે કાઢ્યા મેં મારે શું છે બે જોઈ ધાબડા કઈ હે. એક હરિદ્વારથી લાવી છે અને એક છે અહીંયા લોકલ આ હરિદ્વારનું છે અને આ કાવ્યાબેનનું હરિદ્વાર હા પણ બેમાં શેન નખાવાની છે છે ના કાલ ન ખાઈ આવજો. એમ હા. ઠીક શું છે ગળામાં દુખે છે હવે તો કહેજે ગળામાં દુખતું હોય તો ગળાની દવા છે મારી પાસે હા આવી રીતે લઈ દાબી દો. તો એ દવા પીવા માંડો પુષ્પા બુષ્પા નહીં આવે વચ્ચે બરાબર એ તો બપોર વચ્ચેની વાત છે. હા જો ને મિત્રો જોવો છો ને તમે જોયું ને મિત્રો, જોયું ને. કેવી દાદાગીરી આવી દાદાગીરી થાય છે તમારા ઘરમાં તો ચેતનભાઈ એક જ સહન કરે હા કોઈની તાકાત નથી સહન કરવાની ઓહો બિચારા. હા આ તો બધુંય સહન કરે છે દુઃખના ડુંગરા તૂટી તો પછી? બિચારા ઉપર. હા આ તો પછી હું જાતું કરી દઈએ હવે પછી આ તો હવે રોજનું થયું મારે તો પછી હવે કઈ પાછું નાળિયેર જાય નહીં એટલે એવું છે મિત્રો હાલો હવે જમવાનું બનાવો બનાવો, હા, મત બનાવો. મત બનાવો, જાઓ. કેવા દાંત આવે છે? કેવા દાંત આવે છે? એવું છે ઈશ્વરીની તઈ. જેમ કેવા દાંત કાઢે. તો દાંત તો આવે ને બોલે બોલો હું બોલે જાઓ બનાવો જોશું જોશું હું જોશું બનાવું કે નહીં. બધી બાબતમાં દાદાગીરી જ કરવી બસ આ તો સારું છે બસ હું શું તે સહન કરે જો મિત્રો હવે તો માથાકૂટ ચાલ્યા જ રહેવાની છે અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું ભજીયાનો પ્રોગ્રામ છે આવી જાવ મસ્ત ભજીયા ખાવા પટ્ટીના ભજીયા બનાવજે તું અને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કુંભણિયા બનાવજે અને જય સ્વામિનારાયણ